દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ઋતુઓ અને દિવસ રાત કેવી રીતે થાય છે તે સમજશું. સૌપ્રથમ આપણે પરિભ્રમણ અને પરિક્રમણ વિશે સમજીએ. પૃથ્વી જ્યારે પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે ત્યારે તેને પરિભ્રમણ કહેવાય. અને પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે ત્યારે તેને પરિક્રમણ કહેવાય. ઋતુ કેવી રીતે થાય છે તે સમજીએ. પૃથ્વી પોતાની ધરી પર 66.5 અંશના ખૂણે નમીને સૂર્યની આસપાસ ફરે છે, એટલે કે પરિક્રમણ કરે છે. આથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમીને રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલ હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાં ગરમી વધારે હોય છે અને દિવસો પણ લાંબા હોય છે. આથી તે વિસ્તારમાં ઉનાળો હોય છે. આવી જ રીતે જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલ હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસા કિરણોમાં ગરમી ઓછી હોય છે અને રાત લાંબી હોય છે. આથી તે વિસ્તારમાં ઠંડીનો અનુભવ થાય છે અને ત્યાં શિયાળો હોય છે. હવે મિત્રો, દિવસ અને રાત કેવી રીતે થાય છે તે સમજીએ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે કે પરિભ્રમણ કરે છે. પૃથ્વીનો આકાર ચપટા ગોળા જેવો છે, માટે તેના એક ભાગ પર સૂર્યપ્રકાશ હોય ત્યારે બીજા ભાગ પર સૂર્યપ્રકાશ પહોંચતો નથી. આથી જે ભાગમાં સૂર્યપ્રકાશ હોય છે ત્યાં દિવસ થયો કહેવાય અને જે ભાગમાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી ત્યાં રાત થઈ કહેવાય. દિવસ અને રાત પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલા માટે થાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે તેના કારણે ઋતુઓ થાય છે. મિત્રો, મજા આવીને? આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.